શ્રી કૃષ્ણ બાળમિત્રો. ધોરણ 6 વિષય સમાજ વિદ્યા, પાઠ નંબર 8 ભારત વર્ષની ભવ્યતા, પેજ નંબર 41. બાળમિત્રો, આજે આપણે નવો પાઠ ભણવા જઈ રહ્યા છીએ, તો તમે તમારું પાઠ્યપુસ્તક, પેન્સિલ અને રબર લઈને નવો પાઠ ભણવા માટે તૈયાર થઈ જાઓ. ચાલો બાળમિત્રો, આજે આપણે નવો પાઠ ભણીએ. પાઠ નંબર 8 ભારત વર્ષની ભવ્યતા. પાષાણ કાળથી લઈને લગભગ 8મી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કરેલું છે, એટલે કે આપણે ભણેલા છીએ. વિભિન્ન કાળની સંસ્કૃતિ, તેના શાસકો વિશે પણ આપણે માહિતી મેળવી છે. ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે. પ્રાચીન કાળથી અનેક જાતિઓ, સમૂહો અને પ્રજાતિઓ આ દેશની, એટલે કે આપણા ભારત દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને પોતાનો દેશ છોડીને આપણા આ ભારત દેશમાં આવતા રહ્યા છે, જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે. જવાહરલાલ નહેરુ જેને વિવિધતામાં એકતા કહે છે, તેવા આ મહાન દેશની, આપણા ભારત દેશની કલા, સ્થાપત્ય, ત્યારબાદ સમાજ જીવનની આપણે આ પાઠમાં માહિતી મેળવવાની છે, જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની આપણને માહિતી મળી શકે. ચાલો બાળમિત્રો, આ પાઠમાં આપણે પ્રાચીન સમયમાં, એટલે કે 2500 વર્ષ પહેલાંના સમયમાં એ ભારત દેશમાં કલા, સ્થાપત્ય અને સમાજ જીવનની શું સિચ્યુએશન હતી, શું પરિસ્થિતિ હતી, તે વિશેની આપણે આ પાઠમાં માહિતી મેળવવાની છે. પહેલું આપેલું છે પ્રાચીન ભારતમાં ખેતી. ચાલો આગળ વધીએ. આપણા દૈનિક જીવનની મોટા ભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણને ખેત પેદાશોમાંથી જ મળે છે. ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા એ જ સમયમાં, એટલે કે 2500 વર્ષ પહેલાં પણ એ સમયે વિવિધ ઓજારોની અને સિંચાઈની વ્યવસ્થા હતી જ. પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ અને વટાણા જેવા પાકોની ખેતી થતી હતી. બાળમિત્રો, આ લાઈન ખાસ કરીને અંડરલાઈન કરજો. તમને સવાલ પૂછાઈ શકે કે પ્રાચીન સમયમાં શાની શાની ખેતી થતી હતી, તો જવાબ આવશે ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ અને વટાણાની ખેતી થતી હતી. ખરું ને બાળમિત્રો? ચાલો આગળ વધીએ. એ સમયમાં, એટલે કે 2500 વર્ષ પહેલાં ઓજારો ખેતી માટે કેવા વપરાતા હતા? ચાલો આગળ જોઈએ. હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળના અવશેષો મળ્યા નથી, પરંતુ હળ આકારનું રમકડું મળી આવેલ છે. એના ઉપરથી જાણી શકાય કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હશે. આશરે 2500 વર્ષ પહેલાંના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો, એટલે કે 2500 વર્ષ પહેલાં પણ એ લોકો ખેતી કરવા માટે લોખંડના સાધનોનો ઉપયોગ કરતા હશે. તેમાં જંગલોને સાફ કરવા માટે કુહાડીઓ, હળના ફણાઓનો, એટલે કે ફાલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દાતરડું અને કુહાડાથી પણ તેઓ ઓળખીતા હતા, એટલે કે પરિચિત હતા. દાતરડું, કુહાડી, ફાલ, હળના ફણાઓ અને કુહાડીઓ વિશે એ લોકો 2500 વર્ષ પહેલાંથી જ જાણતા હશે, અને એ સમયે ખેતી માટે આ બધા ઓજારોનો ઉપયોગ કરતા હશે. હવે આવે છે સિંચાઈ. સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ કે તેમનું સામ્રાજ્ય ટકી રહેવું મુશ્કેલ હતું. જે રીતે ખેતીના વિકાસ માટે નવા નવા સાધનો અને ધરૂરો પણ મહત્ત્વપૂર્ણ પગલાઓ હતા, તેવી જ રીતના સિંચાઈની વ્યવસ્થા પણ ઘણી મહત્ત્વપૂર્ણ હતી. જો સિંચાઈ ન હોય તો ખેતરમાં ખેતી થાય નહીં, અને એ વગર રાજાને ટેક્સ, એટલે કે કર મળે નહીં. જો રાજાને પોતાનો ટેક્સ ન મળે તો એનું સામ્રાજ્ય ટકી રહે નહીં. એટલા માટે અહીંયા કીધું છે કે સિંચાઈ વ્યવસ્થા પણ એ સમયે મહત્ત્વપૂર્ણ હતી. આ સમયે સિંચાઈ માટે નહેરો, કૂવાઓ, તળાવો અને કૃત્રિમ જળાશયો પણ એ સમયે બનાવવામાં આવ્યા હતા, જેના દ્વારા લોકો ખેતી કરી શકે.
સિંચાઈની સાથે સાથે ખેતીનો પણ વિસ્તાર થાય, વૃદ્ધિ થાય એ માટે નહેરો, કૂવાઓ, તળાવો બનાવવામાં આવ્યા હતા. ચાલો બાળમિત્રો આગળ જોઈએ. આ તો વાત થઈ ખેતીની, પણ હવે આવશે પ્રાચીન ભારતમાં ગ્રામીણ લોકોનું, ગામડામાં રહેતા લોકોનું જીવન કેવું હતું તેના વિશે વાત કરીએ. બાળમિત્રો તમને ખબર હશે કે ઉત્તર ભારતના ભાગમાં રાજા હર્ષવર્ધનનું સામ્રાજ્ય ચાલતું હતું અને દક્ષિણ ભાગમાં રાજા પુલકેશી દ્વિતીયનું એટલે કે બીજા પુલકેશીનું રાજ ચાલતું હતું. એ સમયે પણ ભારત બે હિસ્સાઓમાં, ઉત્તર ભારત અને દક્ષિણ ભારત એમ બે ભાગમાં વહેંચાયેલું હતું. તો તે બંનેના ગ્રામીણ જીવન અલગ અલગ હતા. અહીંયા તેમના વિશે જાણકારી આપી છે, ચાલો આપણે ભણીએ. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન કંઈક આ પ્રમાણે હતું. ભારતના ઉત્તર ભાગના ગામનો વડો ગ્રામ ભોજક કહેવાતો હતો. વડો એટલે કે હેડ, જેને આપણે અત્યારની ભાષામાં સરપંચ કહીએ છીએ. પ્રાચીન સમયમાં ઉત્તર ભારતના ગામડાનો સરપંચ ગ્રામ ભોજક કહેવાતો હતો. અંડરલાઈન ખાસ કરીને કરજો. સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા હતા. આ પદ વંશ પરંપરાગત હતું. જેમ રાજાનું પદ વંશ પરંપરાગત હોય તેવી રીતના ગ્રામ ભોજકનું એટલે કે પ્રાચીન સમયમાં ગામડાના સરપંચનું, જેને એ સમયમાં ગ્રામ ભોજક કહેવાતો હતો, એનું પદ પણ રાજાના પદની જેમ જ વંશ પરંપરાગત હતું. ચાલો આગળ જોઈએ. ગ્રામ ભોજક મોટાભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો, એટલે કે ગામનો સૌથી મોટો જમીનદાર હતો. કોણ? ગ્રામ ભોજક એટલે કે એ સમયનો ગામનો સરપંચ, જેને એ સમયે ગ્રામ ભોજક કહેવાતો હતો. આ જમીન માલિક ભાડૂતી માણસો રાખીને ખેતી કરતો હતો અથવા તો કરાવતો હતો. રાજા પણ ગામડાની અંદર કરવેરા ઉઘરાવવાનું કાર્ય ગ્રામ ભોજકને સોંપતા હતા. તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને પણ સંભાળતા હતા. કોણ? ગ્રામ ભોજક. જ્યારે દક્ષિણ ભારતમાં જોવા જઈએ તો દક્ષિણ ભારતનો થોડોક નાનકડો એવો ડિફરન્ટ હતો. ઉત્તર ભારતમાં ગ્રામ ભોજક અને દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા ગામડાઓમાં. એક તો મોટા જમીનદારો, બીજું નાના ખેડૂતો અને ત્યારબાદ જમીન વિહોણા એટલે કે જમીન વગરના લોકો કે જે મોટા લોકોના ખેતરમાં મજૂરી કરતા હતા, જેને મજૂર અથવા તો દાસ કહેવામાં આવતા હતા. આ 3 પ્રકારના લોકો દક્ષિણ ભારતના ગામડાઓમાં રહેતા હતા. આ હતું એમનું ગ્રામીણ એટલે કે ગામડાઓનું જીવન. હવે આવે છે નગરનું જીવન. મોટા ભાગના શહેરો 2500 વર્ષ પહેલાં મહાજનપદની રાજધાનીઓ હતા. આ શહેરો કિલ્લાબંધીથી સુરક્ષિત હતા. પ્રાચીન સમયમાં શહેરોને સુરક્ષિત રાખવા માટે કિલ્લાની શું કરવામાં આવતી હતી? શહેરોની કિલ્લાબંધી કરવામાં આવતી હતી. કિલ્લાઓ શહેરની ફરતે બાંધવામાં આવતા હતા, જેના દ્વારા અંદર રહેલું શહેર અને શહેરમાં રહેતા લોકો સુરક્ષિત રહી શકે. જો બહારથી કોઈ બીજા રાજાનું આક્રમણ થાય તો શહેરની આજુબાજુ એ લોકો કિલ્લો એટલે કે ગઢ બાંધી લેતા હતા, જેને આપણે સરળ ભાષામાં કહીએ છીએ ગઢ, એને કહેવાય કિલ્લો. શહેરની આજુબાજુ કિલ્લો બાંધી લેવામાં આવતો હતો, જેના દ્વારા શહેર અને અંદર રહેનારા લોકો સુરક્ષિત રહી શકે. ઘણા શહેરોમાંથી વલયકૂપ મળી આવ્યા છે, જે કૂવાઓ તરીકે ઓળખાતા હતા. આ વલયકૂપ શૌચાલય, નીક અથવા તો કચરા પેટી માટે ઉપયોગમાં એ સમયે લેવાતા હતા. ગ્રામીણ અને નગરના લોકો એ સમયે પોતાના ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી એટલે કે ફળો અને સાથે માંસ અને માછલીઓનો ઉપયોગ કરતા હતા. અત્યારે પણ 21મી સદીમાં દક્ષિણ ભારતના લોકો ચોખા એટલે કે ભાત અને માંસ એટલે કે માછલી અને ચોખાનો મુખ્યત્વે દક્ષિણ ભારતમાં આજે પણ ખોરાક ખવાય છે. ચાલો બાળમિત્રો, હવે આપણે આગળ વધીએ પેજ નંબર 42 તરફ. બાળમિત્રો, તમે ધ્યાનપૂર્વક જોઈને જે વસ્તુમાં મેં અંડરલાઈન કરેલી છે તે વસ્તુમાં તમે પણ અંડરલાઈન કરજો, ભૂલતા નહીં. પેજ નંબર 42 પર આવી જાઓ બાળમિત્રો. ચાલો જોઈએ.
પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે બે વસ્ત્રો પહેરતા હતા. શરીરના નીચેના ભાગનું વસ્ત્ર નીવી અને ઉપરના ભાગનું વસ્ત્ર વાસ કહેવાતું હતું. ક્યારેક ઉપરના વસ્ત્રની ઉપર દુપટ્ટા જેવું અધિવાસ નામનું વસ્ત્ર પણ તેઓ લપેટતા હતા. પ્રાચીન સમયમાં એટલે કે આજથી 2500 વર્ષ પહેલાં સ્ત્રીઓ અને પુરુષો સામાન્ય રીતે બે પ્રકારના વસ્ત્રો પહેરતા હતા. શરીરની નીચેના ભાગમાં જે વસ્ત્ર હોય એને કહેવાય નીવી અને શરીરના ઉપરના ભાગમાં જે પહેરે એને કહેવાય વાસ. પણ ક્યારેક દુપટ્ટા જેવું અધિવાસ નામનું વસ્ત્ર પણ તેઓ ઉપર લપેટતા હતા. સામાન્ય રીતે પુરુષો અને સ્ત્રીઓ બે જ પ્રકારના બે વસ્ત્રો પોતાના શરીર પર પહેરતા હતા. નીચેના ભાગનું નીવી અને ઉપરના ભાગનું વાસ. પણ ક્યારેક દુપટ્ટા જેવું અધિવાસ પણ પહેરતા હતા. ચાલો આગળ વધીએ. પ્રાચીન ભારતમાં કલા. ઇતિહાસવિદો કલાને બે ભાગમાં વહેંચે છે. પહેલું છે લલિત કલા અને બીજું છે નિદર્શન કલા. બાળમિત્રો, આ બંને કલાઓની નીચે અંડરલાઈન ખાસ કરીને કરજો. લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત અને માટી કલાનો સમાવેશ થાય છે. બાળમિત્રો, આ લીટીનો પણ અંડરલાઈન ખાસ કરીને કરજો. જ્યારે નિદર્શન કલાની અંદર નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. ચાલો આગળ જોઈએ. આપણે આ બાબતોને વિગત પ્રમાણે જોઈશું. પહેલું છે ભારતમાં સાહિત્યનો વારસો. ભારતીય સાહિત્ય ધાર્મિક, ધર્મેતર અને વિદેશી મુસાફરોના વર્ણનો એમ 3 અલગ અલગ ભાગમાં વહેંચાયેલું છે. પહેલો ભાગ છે ધાર્મિક, બીજો છે ધર્મેતર અને ત્રીજો છે ભારતમાં આવેલા વિદેશી મુસાફરોના વર્ણનો, જે પોતે પોતાના હાથેથી લખ્યા હોય ને એ વર્ણનો. તો આ 3 અલગ અલગ ભાગમાં ભારતનું સાહિત્ય વહેંચાયેલું છે. પહેલું છે ધાર્મિક સાહિત્ય. ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યોમાં વેદોનો સમાવેશ થાય છે. તમને પણ બાળમિત્રો ખબર હશે કે ભારતમાં વેદોની સંખ્યા 4 છે. કઈ કઈ? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ખરું ને બાળમિત્રો? ચાલો આ ચારેય વેદની નીચે એમના નામની નીચે અંડરલાઈન કરજો. આગળ વધીએ. ચાલો બાળમિત્રો, વેદોને સમજાવવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી, જેમાં શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્યક સૌથી અગત્યના ગણાવી શકાય. મુખ્યત્વે 4 પ્રકારના વેદ છે, જેમના 4 નામ છે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. પણ આ ચારેય વેદને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથ અને આરણ્યકોની રચના કરવામાં આવી હતી. આ સિવાય રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો પ્રાચીન સમયના ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. કયા 2 મહાકાવ્યો બાળમિત્રો? રામાયણ અને મહાભારત. આ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજના સાથે સાથે એ સમયની સંસ્કૃતિના અને એ સમયના ધર્મને દર્શાવે છે. એટલે કે એ સમયનો ત્રિવેણી સંગમ દર્શાવતું એક મહાકાવ્ય છે આ બંને, રામાયણ અને મહાભારત. ચાલો આગળ જોઈએ. વેદ વ્યાસજીએ લખેલું છે મહાભારત, જે શરૂઆતમાં જય સંહિતાના નામથી ઓળખાતું હતું. મહાભારતના રચયિતા મહર્ષિ વેદવ્યાસ છે. બાળમિત્રો અંડરલાઈન કરજો. વેદવ્યાસજીએ મહાભારત નામનું મહાકાવ્ય લખ્યું હતું, પણ એ શરૂઆતમાં જય સંહિતાના નામથી ઓળખાતું હતું, જે વિકસતું જતાં 1,00,000 શ્લોકનું મહાભારત થયું. બાળમિત્રો ખાસ કરીને અંડરલાઈન કરજો. મહાભારતમાં 1,00,000 જેટલા શ્લોકો આપેલા છે. એ જ મહાભારત મહર્ષિ વેદવ્યાસે પોતાના હાથે લખેલું છે. એમના રચયિતા મહર્ષિ વેદવ્યાસ છે અને એ શરૂઆતમાં મહાભારતના નામે નહીં પરંતુ જય સંહિતાના નામે ઓળખાતું હતું. તેવી જ રીતના વાલ્મીકી ઋષિ રચિત રામાયણમાં ભગવાન શ્રી રામની કથાની સાથે સાથે એક આદર્શ સમાજ જીવનનું પણ અને નૈતિક ધોરણોનું પણ ચિત્રણ થયેલું છે. વેદવ્યાસજીએ મહાભારત લખ્યું, એવી જ રીતના વાલ્મીકી નામના ઋષિએ
રામાયણની રચના કરી હતી. અંડરલાઈન કરજો. વેદવ્યાસે મહાભારતની રચના કરી, જ્યારે વાલ્મીકી ઋષિએ રામાયણની રચના કરી હતી. અને એ રામાયણમાં ભગવાન શ્રી રામના સમયનું સમાજ જીવન અને નૈતિક ધોરણોનું દર્શન કરવામાં આવ્યું છે, અથવા તો દર્શાવવામાં આવ્યું છે, ચિત્રણ થયેલું છે, એટલે કે દર્શાવવામાં આવ્યું છે. ચાલો આગળ વધીએ. 108 જેટલા ભારતના ઉપનિષદો ચિંતનના મહામૂલા ગ્રંથો છે. મહામૂલા એટલે કે અમૂલ્ય, જેની કોઈ કિંમત ન લગાવી શકાય તેવા 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના અમૂલ્ય ગ્રંથો છે. અંડરલાઈન કરજો. ઉપનિષદોની સંખ્યા 108 જેટલી છે. વેદ 4, ઉપનિષદ 108 જેટલા. તે ભારતના અમૂલ્ય મહામૂલા ગ્રંથો છે. કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ત્યારબાદ આવે છે ઈશાવાસ્યમ અને છંદોગ્ય ઉપનિષદો. ભારતના તત્વજ્ઞાનના આ બધા જ મહાન ગ્રંથો છે, જેની સંખ્યા કુલ 108 જેટલી છે. ત્યારબાદ વારો આવશે કોનો? પુરાણોનો. પુરાણોની સંખ્યા 18 જેટલી છે. બાળમિત્રો અંડરલાઈન કરો. વેદ 4, ઉપનિષદો 108 અને ત્યારબાદ કોણ આવશે? પુરાણ. પુરાણની સંખ્યા 18 જેટલી છે, જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ તેમજ ભાગવત વિશિષ્ટ એટલે કે ખાસ ગ્રંથો તરીકે પ્રખ્યાત થયેલા છે. બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને શું કહેવાય છે બાળમિત્રો? આ આપણે આગળના 5મા, 6ઠ્ઠા અને 7મા ત્રણેય ચેપ્ટરમાં ભણી ગયા છીએ. બૌદ્ધ ધર્મના ધર્મગ્રંથોને શું કહેવાય? શું કહેવાય બાળમિત્રો? બૌદ્ધ ધર્મના ગ્રંથોને ત્રિપિટક કહેવાય છે. અંડરલાઈન કરજો. તેમાં સૂત પીટક, વિનય પીટક અને અભિધમ્મ પીટક એ મુખ્ય પીટક છે. આ ત્રણેય પીટકની નીચે અંડરલાઈન કરજો. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપીટક કહેવાય, અને ત્રિ એટલે કે 3 અને પીટક એટલે કે પીટક, એ ત્રણેય પીટકોના નામ આપણને અહીંયા આપેલા છે. અંડરલાઈન કરજો. સૂત પીટક, વિનય પીટક અને અભિધમ્મ પીટક એ મુખ્યત્વે બૌદ્ધ ધર્મના મૂળ ત્રિપીટકો છે. આ સિવાય જાતક કથાઓ, દધી નિકાય, અંગુતર નિકાય અને મજ્જિમ નિકાય એ અગત્યના ગ્રંથો છે. નાગસેનનું લખેલું મિલિંદ પાનહો અને આર્ય મંજીશીનું શ્રીમૂળ કલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. ત્યારબાદ તિબ્બત ભાષામાં એટલે કે તિબેટની ભાષામાં બૌદ્ધ ગ્રંથની કઝાર અને તંઝર નામની 2 સંહિતાઓ પ્રસિદ્ધ છે. અંડરલાઈન કરજો. તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કઝાર અને તંઝર નામની 2 સંહિતાઓ સુપ્રસિદ્ધ છે. વળી જાતક કથાઓ, દધી નિકાય, મજ્જિમ નિકાય પણ બૌદ્ધ ગ્રંથો જ છે. આ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ હીડી, સિદ્ધહેમ શબ્દાનુશાસન નામનો ગ્રંથ, ત્યારબાદ દ્રયાશ્રય નામનો ગ્રંથ અને કીર્તિ કૌમુદી આ મુખ્ય બૌદ્ધ ધર્મના ગ્રંથો છે. હવે વારો આવશે જૈન ધર્મના ગ્રંથોનો. જૈન ધર્મના ગ્રંથોને આગમ ગ્રંથો કહેવાય છે. આ વસ્તુ અંડરલાઈન કરો બાળમિત્રો. જૈન ગ્રંથોને ખાલી જગ્યા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે બાળમિત્રો? આગમ ગ્રંથો. સરસ, ચાલો આગળ વધીએ. આવા આગમ ગ્રંથોની સંખ્યા 12 જેટલી છે. અંડરલાઈન કરજો. વેદ 4, ઉપનિષદો 108, ત્યારબાદ આવશે પુરાણો 18, પણ આગમ ગ્રંથો કેટલા છે? 12 જેટલા. અંડરલાઈન કરજો બાળમિત્રો ધ્યાનપૂર્વક. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગોમાં વહેંચાયેલું છે. મુખ્ય ગ્રંથોમાં આગમો, આચાર અંગ અને વૈતાલિક દશવૈતાલિક સૂત્ર. વૈતાલિક દશવૈતાલિક સૂત્ર અગત્યના જૈન ગ્રંથો છે. બાળમિત્રો,
આપણે પાઠ નંબર 8નું લેક્ચર અહીંયા સુધી જ રાખીએ. ફરી મળીશું આપણે આવતા નવા લેક્ચરમાં. પણ ત્યાં સુધી અંડરલાઇન કરાવેલી વસ્તુને ધ્યાનપૂર્વક તમારે વાંચવાની છે અને વિડીયોને વારંવાર રિવાઇન્ડ કરીને જોવાનો છે. ચાલો બાળ મિત્રો, ફરી મળીશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.